નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રકરણ 12 માં હવે આપણે કાર્બોક્સિલિક સંયોજનોની બનાવટ શીખવાના છે. નંબર 1 બનાવટથી શરૂઆત કરીએ છીએ આપણે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનો માટે. પ્રાથમિક આલ્કોહોલ એટલે એક પ્રકારનો આલ્કોહોલ સંયોજન લખ્યો છે મેં, RCH2OH પ્રાથમિક આલ્કોહોલ છે. અને એની અંદરથી તમે કેવી રીતે બનાવી શકો? તો પ્રાથમિક આલ્કોહોલનું આલ્કલાઇન KMnO4 સાથે યાદ રાખવું પડશે. આલ્કલાઇન, એસિડિક, બેઝિક કે તટસ્થ KMnO4 તમે વાપરી શકો છો. એની સાથે તમે જ્યારે વિભાજન પ્રક્રિયા કરો એટલે આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન થશે અને એસિડ બનશે. એટલે આલ્કોહોલ સંયોજન છે એમાં હાઇડ્રોજન કાઢી નાખવાનું. જો યાદ રાખવા માટે આ રીતે યાદ રાખશો એટલે હાઇડ્રોજન કાઢી નાખવાનું, ઓક્સિજન મૂકી દેવાનું. એટલે નિપજ બનાવી દેવાનું તમારે RCOOH એસિડ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ શીખવાની છે. એસિડ બનાવી દઈએ. ચલો નેક્સ્ટ એની પછી પણ આમાં જે CH2OH સમૂહ છે ને, આટલું જરાક ધ્યાન રાખજો. આ CH2OH સમૂહ છે એનું COOH બનવાની. એવી રીતે આમાં પણ CH2OH સમૂહ છે એટલે એમાંથી COOH પ્રક્રિયા બનાવી શકો તમે ડાયરેક્ટ. ઉદ્દીપક ખાલી અલગ વાપરવાનો છે, ક્રોમિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. હા, આ જોન્સ પ્રક્રિયક તરીકે કામ કરશે. ક્રોમિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જોન્સ પ્રક્રિયક કહેવાય. અને એના દ્વારા પણ તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરી શકો. આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થશે જોજો. બેઠું નક્કી નિપજ લખી દઈએ, CH3CH2 8 આ બેઠું લખી દીધું. અને આ CH તો હાઇડ્રોજન કાઢી નાખવાનો, ઓક્સિજન મૂકી દેવાનો. એટલે શું થશે? COOH. આટલું ધ્યાન રાખજો. CH2OH માંથી એટલે COOH બનાવી દેવાનું છે. તો આલ્કોહોલ સંયોજનોમાંથી તમે એસિડ બનાવી શકો. આલ્ડીહાઇડ સંયોજનોમાંથી પણ એસિડ બનાવી શકાય. આલ્ડીહાઇડ સંયોજન ધારો કે કોઈ પણ આલ્ડીહાઇડ હોય, આવો આલ્ડીહાઇડ. અને આનું તમે આલ્કલાઇન KMnO4 આ બંને પ્રક્રિયા તમે વાપરી શકો. એના વડે તમે ઓક્સિડેશન કરો તો શું બની જાય? RCOOH બની જાય. એસિડ આલ્ડીહાઇડમાંથી પણ એસિડ બની જાય. એટલે બંને પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ. આ પ્રાથમિક આલ્કોહોલના ઉદાહરણ તમને બુક્સમાં આપ્યા છે, તે આપણે લખ્યા છે. અને એમાંથી તમે એસિડ બનાવી શકો છો. નેક્સ્ટ બીજી બનાવટ છે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી. આલ્કાઇલ બેન્ઝીન એટલે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહના બેન્ઝીન. આને કહેવાય ટોલ્યુએન અથવા તો મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન અથવા તો ટોલ્યુએન. એના માટે તમે KMnO4 બેઝિક કન્ડિશનમાં વાપરવાનો છે. એટલે આ પણ આલ્કલાઇન KMnO4 જ કહેવાય. આલ્કલાઇન એટલે બેઝિક KMnO4. એના માટે ગરમ કરવાનું છે. તમે બધામાં એક વસ્તુ યાદ રાખજો, જેટલા પણ બેન્ઝીન ઉપર જેટલા પણ કાર્બન હોય, ગમે એટલા કાર્બન હોય, એની જગ્યાએ CH3 ની જગ્યાએ CH2 હોય તો પણ આ બધી કાર્બનની શૃંખલા છે બધી નીકળી જશે ને ફક્ત આવું સમૂહ આવી જાય ડાયરેક્ટ. આ રીતે તમારે ડાયરેક્ટ જ તૈયાર કરવાનું છે. એનાથી તમારે ડાયરેક્ટ COOH બનાવી દેવાનું. કેવું પોટેશિયમ આવે છે ને એટલા માટે ડાયરેક્ટ COOH. પોટેશિયમ બેન્ઝોએટ કહેવાય. પોટેશિયમ બેન્ઝોએટ આખા બેન્ઝોઇક એસિડ હોય તો આ બેન્ઝોએટ કહેવાય. અને પોટેશિયમ બેન્ઝોએટ કહેવાય. ચાલો જળ વિભાજન કરવામાં આવે તો આટલાથી છે ને આ જળ વિભાજન કરો એટલે H આવી જાય ને એટલે OH આવી જાય. એટલે KOH પાછો બહાર નીકળી જતો હોય. તમે લખવાનું નથી ફક્ત અને એટલે COOH આવી જતો હોય. એટલે નિપજ તરીકે તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો છો. COOH અને કહેવાય બેન્ઝોઇક એસિડ સંયોજન બની ગયું. તો આની જગ્યાએ કોઈ પણ શૃંખલા હોય, ધારો કે આ CH2 ની જગ્યાએ CH3 ની જગ્યાએ આવું શૃંખલા છે CH2CH3 તો પણ આ જ નિપજ. એની જગ્યાએ પણ આપણે ધારો કે આગળ બીજે કાર્બન વધે CH2CH3 તો પણ આ જ નિપજ. કહેવાનો કાર્બનની ગમે એટલી શૃંખલા આવેલી હોય તો કાર્બનની બધી શૃંખલા નીકળી જશે અને આ રીતે સમૂહ બનવાનો છે. આ રીતે તમારે કાર્બોક્સિલિક સમૂહ તમે બંધારણ કરી શકો. આ બીજી બનાવટ છે આલ્કાઇલ બેન્ઝીન માટે. આલ્કાઇલ બેન્ઝીન. નેક્સ્ટ બીજી બનાવટ છે નાઇટ્રાઇલ અને એમાઇડ માટે. નાઇટ્રાઇલ એટલે સાયનાઇડ સમૂહ. આનું તમે જળ વિભાજન કરવાનું છે. એસિડ અને બેઝ H+ અને OH- હોય પાણીમાં. જળ વિભાજન કરો એટલે શું થશે? જો જળ વિભાજન કરવાથી થોડુંક યાદ રાખવાનું, આટલા ઓક્સિજન મૂકવાનું, આટલા હાઇડ્રોજન મૂકવાનું. એટલે નિપજ કેવી રીતે બનાવવાની? RCONH2 એમાઇડ બની જાય. પહેલા શું બની જશે? એમાઇડ બની જાય. પછી એનું જળ વિભાજન કરીએ. જળ વિભાજન કરવાનું પછી ગરમ પણ કરવાનું. જળ વિભાજન થાય એટલે થવાનું શું? તો આટલેથી 1 બ્રેક થવાનું, આટલે OH મુકાય અને આટલેથી H મુકાય. એટલે બની શું જાય? RCOOH બની ગયું. RCOOH બની ગયું. અને આ જે એમોનિયા બન્યું છે Na3 બન્યું છે એટલે ગરમી આપી છે અને ગરમી ઉપરથી એમોનિયા વાયુ બહાર નીકળશે અને એમોનિયા વાયુ બહાર નીકળશે એટલે આપણે એને ડાયરેક્ટ આ રીતે લખી શકીએ એમોનિયા Na3+Na3. ક્લિયર? તો આ રીતે નાઇટ્રાઇલ માંથી તમારે પહેલા એમાઇડ બને અને એમાઇડ માંથી પછી જળ વિભાજન કરવાથી એસિડ બને.
બીજી બનાવટ આપી તમને એમાઇડ સંયોજનમાંથી ડાયરેક્ટ, તો તમને ડાયરેક્ટ એમાઇડ ત્યાં આપી દીધું છે. જ્યારે વિભાજન કરવાનું એસિડ ઉદ્દીપક, આ એસિડ ઉદ્દીપક છે, તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે વિભાજન જો કરીએ તો સેમ આટલી વસ્તુ થવાનું જ છે તમારી. આટલો હોય જ મૂકી દેવાનું, આટલે જ મૂકી દેવાનું જ્યારે વિભાજન તો શું બની જશે? CH3COOH બનાવી દેવાનું. CH3COOH અને ગરમ કરવાથી એમોનિયમ વાયુ બહાર નીકળશે એટલે NH3. સેમ આના જેવું. આટલે પણ NH3 લખેલું ને, આટલે પણ NH3 લખેલું ગરમ કરવાથી. સેમ કન્ડિશન સેમ જ જો આમાં પણ સૌ થવાનું. આટલેથી બંધ રેક થશે, આટલેથી હોય છે ને આટલે જ મૂકી દેવું. ગરમ કરવાથી એમોનિયમ વાયુ બહાર નીકળી જશે. આ નિપજ બનાવી દેવાની. બેન્ઝીનની ઉપર સીધે બેન્ઝોઇક એસિડ બની જાય અને એમોનિયમ વાયુ બહાર નીકળી જશે. નેક્સ્ટ એની પછીની બનાવટ આવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે ખબર છે આપણને, આ બાજુ હેલોજન હોય, આ બાજુ આલ્કાઇલ વચ્ચે મેગ્નેશિયમ. કન્ડિશન નક્કી છે. RMgX X તરીકે હેલોજન સમૂહ છે. ક્લોરીન બ્રોમિન હોય શકે. ચલો તો આ રીતે એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની CO2 સાથે, આ CO2 લખ્યું છે, કાર્બનની સાથે બે ઓક્સિજન કેવી રીતે લખાય એનું બંધારણ આ રીતે આવે. કાર્બન સાથે બે ઓક્સિજન આ રીતે લખવાનું. ને શુષ્ક ઇથર કન્ડિશનની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. શું થશે જેવું આ બાજુ, તો આમાં આ બંધ છે ઓક્સિજન પર ખસી જતો હોય, ખસતો હોય એટલે આ ઓક્સિજન પર કેવો બને? માઇનસ બને. કાર્બન કેવો બને? પ્લસ બને. તો પ્લસની સાથે આ R ઇલેક્ટ્રોન લઈને માઇનસ તરીકે જોડાશે. આ પ્લસ બનેલો છે ને, આ પ્લસ છે, તો પ્લસની સાથે R જોડવાનો અને Mgx કેવા સ્વરૂપે આવવાનું? પ્લસ તરીકે આવવાનું એટલે માઇનસ સાથે જોડાશે. યાદ રાખી લેવાનું કે R ને કાર્બન સાથે જોડવાનો, ઓક્સિજન સાથે Mgx જોડવાનો. શું થશે જો નિપજ પ્રક્રિયકમાં? R ને કોની સાથે જોડ્યો છે આપણે? કાર્બન સાથે. કાર્બન સાથે જોડવાનો, કાર્બન સાથે ઓક્સિજન છે, આ સિંગલ બોન્ડ. ઓક્સિજન સાથે શું જોડી દેવાનો? Mgx અને કાર્બન ઓક્સિજન છે, આ ડબલ બોન્ડ છે, તે લખી દીધું. સમજાય છે કે દરેકને? શું થશે જોજો, R ને કાર્બન સાથે જોડ્યો એટલે R ને કાર્બન સાથે જોડ્યો છે. ડબલ બોન્ડ થી આમ ઓક્સિજન પર માઇનસ બનેલો એટલે માઇનસ સાથે તો શું જોડાય છે? Mgx પ્લસ એટલે Mgx પ્લસ જોડાઈ ગયું. અને આ C ડબલ બોન્ડ હોય બેઠો લખી દીધું. સમજાવવા પડતું ખાલી, આ પ્લસ માઇનસ તમારે કરવાની જરૂર નથી. ક્લિયર છે? તો આ રીતે તમારે પહેલો પ્રક્રિયા બનાવી શકાય. પછી આનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન એટલે એસિડિક કન્ડિશનની હાજરીમાં જળ વિભાજન થતું હોય. એસિડિક કન્ડિશન H3O+ એટલે એસિડિક કન્ડિશન હોય. જળ વિભાજન થાય એટલે તેમાં શું થવાનું? તો આટલેથી બંધ બ્રેક થતો હોય, આટલે H મુકાય અને આટલે OH મુકાય. એટલે નિપજ કઈ રીતે બને જોજો. તો R C પછી આ ડબલ બોન્ડ તો છે, આ ડબલ બોન્ડ તો લખી દીધા. ઉપર શું બનવાનું? OH બનવાનું. તો બની ગયું OH. આની પછી તમે આ રીતે લખી શકો, RCOOH જ છે ને, RCOOH, RCOOH જ છે. બીજું શું બનશે? MgOHX શું થઈ જાય? દૂર થઈ જાય. MgOHX. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી તમે એસિડ બનાવી શકો. તો આટલી બનાવટ છે આપણે 4 બનાવટ. એની પછીની 2 બનાવટ હવે શીખીએ છીએ. ચાલો હવે 5મી બનાવટ શીખીએ છીએ આપણે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી. આ એસાઇલ હેલાઇડ સંયોજન છે RCOCl અને જળ વિભાજન જો કરવામાં આવે તો જળ વિભાજન કરવાથી શું થશે? જો આટલેથી આ બંધ બ્રેક થશે, આટલેથી આટલે OH મૂકવાનું, આટલે H મૂકી દેવાનું. OH મૂકવાથી શું થશે? આ નિપજમાં આ રીતે બનશે RCOOH તો થઈ જશે, RCOOH. અને HCl છે તો HCl માંથી ફક્ત Cl HCl લખાય એટલે HCl પણ લખી શકો, ફક્ત Cl માઈનસ તરીકે તમને લખ્યું છે, Cl માઈનસ. ક્લિયર? તો આ પહેલી બનાવટ. બીજી રીતે પણ આમાં પણ આ સેમ બેઝિક કન્ડિશનની હાજરીમાં છે, આ ફક્ત એસિડ H2O ની હાજરીમાં, આ બેઝિક કન્ડિશન. જો બેઝિક કન્ડિશનની હાજરીમાં પ્રક્રિયા કરો તો બંને આયન છૂટા પડે. આમાં પણ RCOOH આવું બને, પહેલા તો RCOOH અને HCl બને આ રીતે RCOOH અને HCl. પણ આ બંને બેઝિક કન્ડિશન, બંને આયન તરીકે જો રાખવા હોય તો આટલેથી H નીકળી જાય એટલે આ કાર્બોક્સિલિક આયન બની જાય, આટલેથી H નીકળી જાય આ તો આ Cl- આયન બની જાય. હવે આ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની હાજર તમે H3O+ ની હાજરીમાં પ્રક્રિયા કરો એસિડની હાજરીમાં તો H+ આટલે જોડાઈ જાય એટલે નિપજ શું બની જાય? RCOOH. એસિડ તમે બનાવી શકો. આ રીતે નિપજ તમને બનાવીને આપી છે. ચલો નેક્સ્ટ આની પછી આ એનહાઇડ્રાઇડ કહેવાય, આ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ કહેવાય, આ એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય. જેનું જળ વિભાજન કરવામાં આવે તો તમારા આ રીતે બંધ આટલેથી બ્રેક થશે, આટલે H મૂકી દેવાનો, આટલે OH મૂકી દેવાનો. નિપજ બનાવી દઈએ. ચાલો શું થશે? C6H5 COOH C ડબલ H થઈ ગયું. એ આવા તરફ શું થશે? C6H5 COOH
એટલે આના 2 અણુ તમને પ્રાપ્ત થઈ જાય. સેમ વસ્તુ બે જગ્યાએ 2 પણ લખી શકો અને આ રીતે 2 આગળ પણ લખી શકો. ચાલો આની બનાવવા આપણે ગણીશું શું થવાનું? તો આટલેથી થશે H અને આટલે શું થશે? OH. તો શું થશે? CH3COOH થશે. CH3COOH નામાં પણ CH3COOH એટલે 2 અણુ બને. એટલે કે એનહાઇડ્રાઇડ સંયોજનો છે, આ બંને એનહાઇડ્રાઇડ સંયોજનો છે અને એસિડ ક્લોરાઇડ. તો એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી આપણે એસિડ બનાવી શકીએ. બધા એસિડ બની ગયા. નેક્સ્ટ એસ્ટર સંયોજનમાંથી એસ્ટરનું પણ આ જ રીતે એસ્ટરનું જરૂર વિભાજન જો કરવામાં આવે તો શું થવાનું? આટલેથી બધાને બ્રેક કરવાનું, આટલે જ મૂકી દેવાનું, આટલે જ મૂકી દેવાનું. એકદમ સિમ્પલ. શું થશે નિપજ? હવે બેન્ઝીન લખી દીધો. શું લખી દેવાનું? COOH. છૂટું શું પડે? C2H5OH. થશે ને? C2H5 ઇથેનોલ છૂટું પડે. સેમ એ રીતે NOH જ્યારે વાપરીએ બેઝિક કન્ડિશનમાં વાપરીએ તો બેઝિક કન્ડિશનમાં ફરક કઈ નહીં, એટલે NOH જોડવાનો છે, એટલે બંધ દોરવાનો, એટલે NH જોડવાનો, એટલે OH જોડવાનો. NOH. તો જોડીને નિપજ કઈ રીતે બનશે? જો આપણે લખી દઈએ છીએ CH3 CH2 CH2 COONA બનવાનું. COONA શું નિપજ બનવાની? C2H5OH ઇથેનોલ તો બની જવાનું. ચલો Na છે, અમે એસિડ બનાવવાનો છે, Na ની જરૂર નથી. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા NaH3O+ સાથે પ્રક્રિયા જો કરવામાં આવે એટલે એસિડ સાથે પ્રક્રિયા કરીએ. એસિડ વડે જરૂર વિભાજન કરવામાં આવે તો જરૂર વિભાજન કરીએ ને તો આટલેથી H જોડાઈ જાય ને આટલે OH જોડાઈ જાય. એટલે NaOH દ્રાવણમાં જતો રહે. એને લખતા નથી NaOH ને, લખીએ ફક્ત આટલું નિપજ. શું બનશે નિપજ? તો CH3 CH2 CH2 COOH એસિડ જોડાઈ જાય. એસિડ ઉદ્દીપકની હાજરીમાં જરૂર વિભાજન કરવામાં આવે તો દ્રાવણમાં H જોડાઈ જાય એટલે જોડાઈ ગયું અને NaOH દ્રાવણમાં જતો રહે. એને લખતા નથી લખતા. તો એટલે આપણે કાર્બોક્સિલિક સંયોજનોની બનાવટ શીખી છે. બાકીનું હવે એની પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.